હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે ખૂબ જ શરદી ઉધરસના કેસ બધે જોવા મળે છે. લગભગ બધાના ઘરે શરદી ઉધરસ છે જ. તો તે માટે ખૂબ જ સિમ્પલ અને તરત જ ફાયદા કરે તેવી હોમ રેમેડી આજે હું શેર કરીશ. આ રેમેડીથી તમને ગળાને લગતી બધી જ સમસ્યા ઝડપથી દૂર થશે. શરદી ઉધરસ કફ કે ગળામાં દુખતું હશે તો તે બધા જ પ્રોબ્લેમ આ રેમેડીથી સોલ્વ થઈ જશે. તો તમે આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. આ રેમેડી બનાવવા માટે ઘરમાં રહેલ સામગ્રીનો જ ઉપયોગ કરીશું. તો ચલો મારી સાથે ખૂબ જ ફાયદાકારક રેમેડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા શરદી માટે અક્સિરીલા જ રેમેડી બનાવવા માટે એક પેનમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકીશું. તેને એકદમ ગરમ થવા દેવાનું છે. પાણી સારી રીતના ગરમ થાય એટલે તેમાં 10-12 પાન ફુદીનાના, 1 ઇંચ આદુનું છીણ અને 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડરની જગ્યાએ જો તમારા ઘરમાં લીલી હળદર અવેલેબલ હોય તો તે પણ નાખી શકો છો. આ હળદર પાવડર ઘરે બનાવેલો છે, બિલકુલ ઓર્ગેનિક છે. જો તમારે પણ હળદર પાવડર ઘરે બનાવવો હોય તો માર્કેટમાં અત્યારે જે લીલી હળદર આવે છે તેને પહેલા થોડી પાણીમાં બાફી લેવાની અને પછી તેને તડકામાં સૂકવી દેવાની. સુકાઈ જાય પછી તેને ઘંટીએ દળાવીને ઘરે હળદર પાવડર તૈયાર કરી શકીએ છીએ અને એ પણ બિલકુલ ઓર્ગેનિક. આ હળદર પાવડરથી તો શરદી ઉધરસમાં ખૂબ જ સારા અને ઝડપથી ફાયદા થાય છે. દાળ શાકનો કલર થોડો ઓછો આવશે પણ ફાયદા તો ગજબના થશે. 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. ત્યારબાદ ચપટી મીઠું અને ચપટી મરી પાવડર એડ કરીશું. તેનાથી આ રેમેડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બાળકોને પણ પીવી ગમશે તેવી થશે. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું ગાયનું ઘી એડ કરીશું. જો તમારી પાસે ગાયનું ઘી ના હોય તો ભેંસનું પણ ચાલે, પણ ગાયનું ઘી સૌથી વધારે બેસ્ટ છે. ઘીને લીધે તમને જો ગળામાં દુખતું હોય, ઉધરસ આવતી હોય, કફ થઈ ગયો હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે તેને સારી રીતના મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ ગુણકારી હોમ રેમેડી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો તમે જોયું ને, ફક્ત ઘરમાં રહેલી સામગ્રીમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો, ખૂબ જ શરદી ઉધરસમાં ફાયદા કરશે. તેને કઈ રીતના પીવી તે તમને બતાવું. તો તેને કપમાં ગરણીથી ગાળી લઈએ. અડધા લીંબુનો રસ નીચોવીને સારી રીતના મિક્સ કરી દઈએ. આ રેમેડીને તમારે ગરમ જ પીવાની છે. સવારે વહેલા ઉઠીને નરણા કોઠે અથવા રાત્રે સૂતા પહેલા રોજ 1 કપ પી લેવાની અને જો સવાર સાંજ 2 ટાઈમ પીવો તો વધારે સારું, કોઈ આડઅસર નહીં થાય. તો મિત્રો, શરદી ઉધરસ માટે ખૂબ જ ફાયદાકારક આ રેમેડી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.